ગ્રીશા ગ્રીશા નકરા પણ ભાઈ બેન નકરા ફોન માં જ પડ્યા હોય. આ થોડુંક મદદ કરાવડાવાય, હજી બીજા કામ પડ્યા છે. ગ્રીશા થોડુંક મદદ કરાવાય, નકરું ફોન માં જ પડ્યું રહેવું. ની સોપડા લઈને બેવહાની ખબર પડે. ગ્રીશા આય આ વાસણ તું સાફ કરીને ઠેકાણે કર નાખ, તું રસોઈ કરી નાખો. એમ જો સરસ 6 વાગી ગયા. આય નકરી કે ફોન માં નથી ને ધ્યાન દેવો. નકરું થોડું ઘરમાં ધ્યાન દેતા શીખો હવે કે તમે નાના નથી. હવે 12 વર્ષ ઢાંડા થયા છો. હવે આ તો પપ્પા એવી કે થોડું કામમાં ધ્યાન દે ને. બોલ પપ્પા ને શું છે? કારુની કહું છું ને કે થોડીક મદદ કરાય, કામ કરાય. રસોડી કે કામમાં ધ્યાન જ નથી દેવું, નથી ફોનમાં જ પડ્યું રહેવું છે. વિશા એકની બે નથી થતી. વિશા હાલ, મારે તારું કામ છે. હાલ તો કામ છે. હાલ હાલે નીલ. બારો જા. વિશા ફોન લાય તો. નીલ તાર મમ્મીને આપી દે. કેટલા વર્ષ છે તારા? રેડી? હવે તારી પાસે 5 વર્ષ છે શીખવાનું, ભણવાનું અને કંઈક કરી બતાવવાનું જીવનમાં. કેમ શા માટે? તું 5 વર્ષ પછી આ ઘર છોડીને જઈશ ને, ત્યાં તારે કામ લાગશે. ત્યાં ઇન્સ્ટાગ્રામ, ફેસબુક કે મોબાઈલ કામ નહીં કરે. ત્યાં તારે જાતે બધું કરવું પડશે. તારા 12 વર્ષ થઈ ગયા છે. રેડી? હવે ખાલી તારી પાસે 5 વર્ષ જ વધ્યા છે. આ 5 વર્ષમાં તું કંઈક કરી બતાય. જ્યાં લગીને પપ્પા છે ને ત્યાં સુધી બધું જ શક્ય છે, બધું જ થશે. પછી સાસરે જઈશ ને તો ત્યાં તારું કંઈ નહીં થાય. સાસરે જઈશ ને તો ત્યાં તને કેવા મળશે એની કોઈ હું જવાબદારી નથી લેતો. અહીંયા છો ત્યાં સુધી બધું શક્ય છે, બધું થશે તારથી, અને બધું કરી શકીશ. ત્યાં તારથી કશું નહીં થાય. ત્યાં બધી જવાબદારીઓ આવશે. સમજાય છે તને? અહીંયા તારા મમ્મી કહે છે, એને અનુભવ છે એટલે તને કહે છે. તને તારા જિંદગીમાં તારે અટવાવું ન પડે એ માટે તને કહે છે. અને તું નકરો મોબાઈલ નકરો ઘુમડશો અને ભવિષ્યની તને ખબર છે શું છે? જિંદગી જોઈ છે તે હજી? તારા હજી 12 વર્ષ જ થયા છે. આવનાર જિંદગી તારી ઘણી લાંબી છે. પછી તું શું કરીશ? ફોન કામમાં નહીં આવે, ઇન્સ્ટાગ્રામ કામ નહીં કરે. થોડીક સ્કિલ આપણામાં પણ હોવી જોઈએ. ગમે ત્યાં નીકળ્યા હોય ને તો કોઈ આપણને હલકા ન ગણે. અત્યારે તને ખબર છે કેવા કેવા કિસ્સાઓ બને છે, કેવા કેવા કેસ થાય છે. માઇન્ડ ડિપ્રેશન. થોડું સમજ, શીખ. તારી પાસે 5 વર્ષ જ છે. જ્યાં લગીને પપ્પા છે ને ત્યાં સુધી જ થશે. સાસરીમાં નહીં થાય આ બધું. ત્યાં તારી કેટલી બધી જવાબદારીઓ આવવાની છે તને ખબર છે? તને કહું કેવી કેવી જવાબદારીઓ હોય. શેની જવાબદારી? ઘરકામ, પૈસા, પરિવાર, બધી તમામ પ્રકારની પરિવારની જવાબદારી. નાના નાના બાળકો, સમાજમાં પણ રહેવાનું થાય તારે. ઘણું બધું આવે છે. એક વસ્તુમાં નથી આપણે જીવન પૂરું થઈ જતું. બહુ જાજુ આવે છે. આ બધું શીખવું જરૂરી છે. સમજાય છે? કાંઈ નહીં આવડતું હોય ને તો તારી ઉપર ટેન્શન આવશે બહુ. શું કરવું, કેમ કરવું? કામ નહીં કર્યું હોય ને તો તને થાક લાગશે નાની નાની વાતમાં. કોઈ કામ હોય તો એક કામમાં થાકી જાય છે. સમજાય છે? અને ઝઘડો થશે ઘરમાં નકરો. કંકાસ આપણે એ નથી કરવાનું. નામ રોશન કરવાનું છે પરિવારનું. 2 પરિવાર તારવાના છે તારે. આ ઘર તો તારવાનું છે પણ જ્યાં જાય ને ત્યાં પણ તારે ઉજળું કરવાનું છે. પછી તને કોણ કે ખબર સમાજમાં તારી કેવી વેલ્યુ છે? ડોબા જેવી, કામચોર, એવું બધું તને મેણા મારશે. તારથી સહન નહીં થાય. પછી તું શું કરીશ? આત્મહત્યા? હે છે તારી પાસે કોઈ રસ્તા? તો શીખ. તારી પાસે 5 વર્ષ છે. પપ્પા છે ત્યાં સુધી બધું કરી બતાય. સમજાય છે? અંતરિક્ષમાં જઈને કલ્પના ચાવડા નામ સાંભળ્યું ને? અને તું ઘરની બહાર પણ નથી, શેટ ઉપરથી પણ નથી નીચે ઉતરતી. સુનિતા વિલિયમ, ઝાંસીની રાણી, કેવા કેવા ઇતિહાસો છે આપણા. અને તું હિન્દુની દીકરી. હે આમ અંદરથી રૂવાડા ઉભા થઈ જાય. કઈક કરી બતાવવાનું કેમ ન થાય? 10 જણાને પ્રેરણા રૂપ બની જાય ને. કોઈ ઘસકાવી જાય, ખીજાઈ જાય, ઝઘડો થાય, એવું શું કામ જીવન જીવે છે? કઈક એવું કરી બતાય ને.
કે સમાજમાં આમ નીકળી હોય તો ફલાણા ભાઈની દીકરી, સતીશભાઈની દીકરી, ઊંચું માથું કરીને હાલવાનું, આ હેઠું કરીને ડોબા જેવીને હોંકા જેવીને કામચોર, એવું એવા મેણા મળશે તને, એવું સાંભળવું છે તારે? તો આમ હોવું જોઈએ કઈક આમ આપણામાં. એમનેમ સમાજ નથી ઝૂકતું. 5 વર્ષ લગાતાર મહેનત કરી હોય, આ લોકોએ પોતાના જીવન અર્પણ કર્યા હોય, દીવાના અંજવાળે વાંચેલું છે, આ તને આટલી લાઇટ સુવિધા ફેસિલિટી મળે છે તો એનો દુરુપયોગ કરવાનો. મને એમ થાય કે તું તારું ભવિષ્ય બને એટલે હું રાત ને દી મહેનત કરું છું. તમને જે જોતું હોય પેન્સિલ, રબર, અથવા કેવી કેવી વસ્તુ તમને આપી છે, સારી એવી સ્કૂલમાં તમને અમે એડમિશન અપાવ્યા, છતાંય તમે ઝીરો. અમારી પાસે કાંઈ નહોતું, છતાંય આ લોકો શાંત સિતારા ઉપર પહોંચી ગયા છે. અને તમે હજી બેડ ઉપરથી નીચે નથી ઉતર્યા મોબાઈલ લઈને. જિંદગી જીવવાની છે તમારે કૂતરા જેવી. એમ તો કૂતરાય જીવે છે ને. કંઈક નવીન કરી બતાવો. કાંઈ નવું ન કરો તો કાંઈ નહીં, પણ ખાલી તમે જ્યાં જાવ છો ને એ પરિવારને વ્યવસ્થિત રાખજો. સમજાય છે? સાસુ આવાન, સસરા આવાન, અહીંયા જેમ મા બાપ છે ને એમ જ મા બાપ છે. સમજાય છે? અમે તો 5 વર્ષ જીવી, 80 વર્ષ તારે અહીંયા થાય એ ઘરમાં જીવવાનું છે. તારા હાસા મા બાપ એ છે. સમજાય છે? એટલે બધું શીખ, એટલે બધું પૂરેપૂરું ધ્યાન દે. હેડે? અને કાલે તારા મમ્મી કે ને એમ બધું મળજે કરવા. એને બધો અનુભવ છે, શું કરવું શું ન કરવું. એ બધું સારી સલામત ને સાચી શિખામણ આપે છે.